હરિહર એક સ્વરૂપ અંતર નવ કર્યો, ભોળા ભૂધરને ભજતા ભોળા શંકરને ભજતા ભવસાગર તર્યો। ઓમ હર 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 મહાદેવ। ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ। શિવભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ। શિવભક્તો, આ જે હું બોલ્યો ને તે ભજનની એક કડી છે, ખૂબ દ્વાદશ જ્યોતિર્લિંગની એક ભજનની એક કડી છે। શિવભક્તો, હરિહર એક સ્વરૂપ, તેમાં અંતર નવ કર્યો, ભોળા શંકરને ભજતા ભોળા ભૂધરને ભજતા ભવસાગર તરજો। શિવભક્તો, આ જે કડી છે ને એ ખૂબ સમજવા જેવી છે, ખાસ કરીને આ કળિયુગમાં। ઘણા લોકો એમ કહે છે કે મારા ભગવાન મોટા, ઘણા લોકો એમ કહે છે કે મારા ભગવાન મોટા। શિવભક્ત, શાસ્ત્રમાં ચોખ્ખું વર્ણન કરેલું છે કે હરિહર એક સ્વરૂપ, ભગવાન વિષ્ણુ। હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવ, બંને એક જ છે। તત્વ એમ કહેવાય એક જ છે, રૂપ અલગ અલગ, પણ મૂળ શક્તિ, મૂળ પરમાત્મા ભગવાન શિવ પોતે જ છે, રૂપ અલગ અલગ છે। એટલે ક્યારે તેમાં અંતર નહીં કરવાનું કે વિષ્ણુ ભગવાન મોટા, ભગવાન શિવ મોટા, બંને એક સમાન છે, બંને એક જ છે, બંને તત્વ છે ને તે એક છે। અને આ કળિયુગમાં તો ખાસ માણસોને સમજાવવા જેવું છે, કારણ કે ભગવાનમાં પણ હરીફાઈ કરવા માંડ્યા છે। તમે જોતા હશો સોશિયલ મીડિયાના યુગમાં, મોબાઈલમાં જોતા હશો કે અમારા ભગવાન મોટા, અમારા ભગવાન સૌથી શ્રેષ્ઠ છે, આવા એમ કહેવાય કે મોઢેથી મુખેથી ઉચ્ચારણ કરતા હોય છે। ભક્તો, આ છે ને તે ખૂબ ખોટું છે। ભગવાન મહાદેવ છે ને તે મૂળ છે, સર્વ દેવતાનું ભગવાન મહાદેવ મૂળ છે। ગમે તે તમે શાસ્ત્રનું પઠન કરો ને તો છેલ્લે તમને સમજાઈ જાય કે શિવ તત્વ છે ને તે મૂળ છે। એટલે તો આ કડીમાં લખ્યું છે કે હરિહર એક સ્વરૂપ અંતર નવ ધર્યો, ભોળા ભૂધરને ભોળા શંકરને ભજતા ભવસાગર તર્યો। શિવભક્તો, ભગવાન શિવજીની જ્યારે આપણે આરાધના કરીએ છીએ ને, શંકર ભગવાનની આરાધના કરીએ છીએ ને, ત્યારે જ આપણું જીવન ભવદરિયાને પાર ઉતરે છે, ભવદરિયાને એમ કે પાર ઉતરી જ જાય છે। શિવભક્તો, તો ખાસ કરીને ક્યારે અંતર નહીં કરવાનું શિવમાં કે ભગવાન વિષ્ણુમાં। ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે, પણ આ છે બધી ભગવાન મહાદેવની જ લીલા। ભગવાન મહાદેવની લીલાથી સર્વ જીવ આ ધરતી ઉપર આવે છે અને ફરી જ્ઞાન થાય છે। આપણે એમ કહેવાય કે સામાન્ય તત્વ છે, અને જ્યારે ભગવાન જન્મ લે છે, ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના જે અવતારો છે તે જન્મ લે છે, તેનામાં પરમ શક્તિઓ હોય છે, કારણ કે તે અને તેટલા માટે તે જન્મ લે છે, કારણ કે કોઈ દૈત્યનો આ ધરા ઉપર, આ ધરતી ઉપર એમ કહેવાય કે અત્યાચાર વધી ગયો, ત્યારે ભગવાન વિષ્ણુ આ ધરા ઉપર જન્મ લે છે અને જે પણ અસુર હોય છે તેનો નાશ કરે છે। એટલે શિવ ભક્તો, ક્યારેય પણ આપણે અંતર નહીં કરવું જોઈએ। સર્વ તત્વ એક છે, શિવ એક છે, શક્તિ એક છે, સર્વ દેવતાઓ એક સમાન જ છે, તે ભગવાન મહાદેવની ઉર્જા છે। તમે અને હું પણ ભગવાન મહાદેવની ઉર્જા છે। જ્યારે આ કાયામાં, જ્યારે આ ખોળિયામાં અભિમાન આવે છે ને, ત્યારે એમ કહેવાય છે ભગવાન મહાદેવ આપણી ઉર્જા ઓટોમેટિક ઓછી કરી નાખે છે, ફરી આ અવકાશમાં આ જીવડાને ઉડતો કરી દે છે। એટલે ક્યારેય પણ અભિમાન ન કરવું, જે પણ થાય છે તે ભગવાન મહાદેવની કૃપાથી થાય છે, ભગવાન મહાદેવની લીલાથી થાય છે, એવું સમજી અને આપણે જીવનમાં ચાલવું જોઈએ। તો શિવભક્તો, સુંદર આ એક વિડીયો હતો કે તે ખૂબ સમજવા જેવો છે કે ક્યારેય પણ કોઈ પણ દેવતાઓમાં હરીફાઈ ન કરવી, કોઈ દેવીની હરીફાઈ ન કરવી। કોઈ પણ એમ કહે કે અમારા ભગવાન મોટા છે તો તેમાં આપણે માની ન લેવું। ભગવાન શિવ છે ને તે જ મૂળ છે, મૂળ તત્વ છે ને તે ભગવાન શિવ છે, જન્મ દેવાવાળા શિવ છે, જીવન ચલાવવાવાળા શિવ છે, અને ફરી આપણને ખેંચી લેવાવાળા ભગવાન શિવ છે। તો શિવભક્તો, સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।